આ જે છેલ્લો ગુરુવાર જે અમે આવેદનપત્ર આપીને માગણી કરીશું એ અમારી છેલ્લી કાચરા હશે લેખિતમાં. જો ગુરુવારે મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકાર અમારા ડસ્ટબિનવાળી જગ્યા માટે કોઈ નિર્ણય નહીં લે અને જો નિર્ણયનો કોઈ જવાબ નહીં આપે તો વડોદરા શહેરમાં વસ્તી 8.5 થી 10 લાખની મહારાષ્ટ્રીયન વસ્તી આગામી સમયમાં રોડ ઉપર ઉતરી અને ઉગ્ર આંદોલન કરશે. જરૂર પડે તો જેટલા બી મહારાષ્ટ્રીયન ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, નગરસેવક, ભલે અત્યારે નગરસેવક ઉતરી ગયેલા છે પણ એમના ઘરોના ત્યાં બી રામધૂન જેવા કાર્યક્રમ કરીશું, જાહેર રોડ ઉપર કરીશું અને આગામી દિવસોમાં અહીં જે ડસ્ટબિનની વિધિ કરવામાં તકલીફ પડે છે એ વિધિ અમે રોડ ઉપર કરીશું. મહારાજને સાથે સપોર્ટ કરી અને અમે આ રોડ ઉપર કરીને રોડ બ્લોક કરીશું. એમાં કોઈ અમને અડચણ આવે નહીં. ધાર્મિક વિધિ છે, આ સરકારને જોવાનું છે કે મહારાષ્ટ્રીયન સમાજ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરે કે નહીં કરે. એ પહેલાં અમારી વસ્તુને એ લોકો બનાવીને આપે, નહીં તો આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તમામ પક્ષ, જે કોઈ પક્ષ પહેલાં હતા અત્યારે છે, તમામને નુકસાન થવાનું છે. આગામી રવિવારના દિવસે અમારા મહારાષ્ટ્રીયન સમાજની એક ગુપ્ત સ્થળે મિટિંગ રાખવામાં આવેલી છે. એ મિટિંગમાં સર્વાનુમતે નક્કી થશે કે કોને વોટ આપવા અને કઈ પાર્ટીને વોટ આપવો અને સત્તા પરિવર્તન કરવું એ કેવી રીતના કરવું એનું પણ અમે સ્ટ્રેટેજી રચી રહ્યા છીએ. તમે તો 2022થી મરાઠી સમાજ માટે લડત કરી રહ્યા છો. 2023માં ખાતમુહૂર્ત કરેલું, હજી સત્તાધીશોને ખબર નથી કે કેટલું. સત્તાધીશો બધી ખોટી વાહિયાત છે. બુધવારે મેં અહીં તકલીફ પડી, લાઈવ પ્રોગ્રામ કર્યો પ્રેસ મીડિયાના માધ્યમથી, તો રંજનબેને મારા અગેન્સ્ટમાં દિવ્ય ભાસ્કરમાં બોલી છે કે બધું તૈયાર છે. આ બધી હંબક વાતો છે. અમે કોર્પોરેશનમાં અનેક વાર ગયા છે. અમારે કોઈ રંજનબેન સાથે નિસ્બત નથી. હવે અમારો એક જ જય રહેશે, જય ભવાની, જય શિવાજી. અમારે કામને પૂર્ણતા કરી આપો, સ્ટાર્ટ કરી આપો, નહીં તો એનું પરિણામ ભોગવવા માટે સરકાર અને તંત્રને જાગૃત રહેવું પડે કે સુશ્રુત રહેવું પડે. એમની જવાબદારી છે. આ વિધિ અમે રોડ ઉપર કરીશું. હવે આગળ શું? આગળ ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને નક્કી કર્યું છે એ પ્રમાણે આવેદનપત્ર આપીશું. એમને રિક્વેસ્ટ કરીશું કે સાહેબ તમે કેટલા દિવસમાં ચાલુ કરી આપે છે, એનો શું નિર્ણય આવે છે, એ અમને શું જવાબ આપે છે, એ જવાબ પછી અમે નિર્ણય. જો જવાબ યોગ્ય હશે તો કંઈ નહીં, અને જો અયોગ્ય જેવો લાગશે તો તરત આખું મહારાષ્ટ્રીયન સમાજ વડોદરા શહેરના રોડ ઉપર ઉતરશે, સ્મશાન ઠેકાણે આવશે. અહીંની વિધિ અમે રોડ ઉપર કરાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું અને કરાવીશું. એમાં જે કંઈ બી તકલીફ પડશે તો સરકાર અને સ્થાનિક તંત્રની જવાબદારી રહેશે એવી મારી ખુલ્લી એમને આહવાન છે.